चामुंडाय विच्चे। ओम ऐं ह्रीं क्लीं 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 चामुंडाय विच्चे। स्वाहा जरा जोर थी बोलो भाई। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। 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 जय हो मारी ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। स्वाहा जरा जोर थी बोलो भाई। बोलो ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। स्वाहा। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। 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 પોચાભાઈ બાબુભાઈ ખુંગલા તરફથી 1000 રૂપિયા બ્રાહ્મણોને ભેટ આવે છે. હવે આપણે માતાજીની ભાઈ સ્થાપિત દેવોની આહુતિ કરી લો પેલું પાર્થ કુલદીપ બેટા આવી જાય સ્થાપિત અહીં આવી જાય. આપણે એક 10 મિનિટ જરા આહુતિ આપીને પછી પૂર્ણાહુતિ તરફ જવું છે તો આપણે સ્થાપિત દેવોને આહુતિ અર્પણ કરશું. હરિ ઓમ શિક્ષાધ્યાવાયુધ વાસ્તુમંડળ દેવતાનામ આહુતિમ કુર્યાત. બધાએ આહુતિ આપવાની છે અને જરા સ્વાહા શબ્દ બોલતા જવાનું છે. ઓમ બ્રહ્મણે સ્વાહા. ઓમ અરમણે સ્વાહા. ઓમ વિવસ્વદય સ્વાહા. ઓમ મિત્રાય સ્વાહા. આ પૃથ્વીધરાય સ્વાહા. ઓમ સાવિત્રાય સ્વાહા.
ઓમ વિવસ્વતે સ્વાહા. ઓમ વિભૂતિપાય દ્રષ્ટિથી સ્વાહા સ્વાહા. ઓમ જયાય સ્વાહા ઓમ રાજયક્ષ્મણે સ્વાહા દીપક ઓમ મહારાજ તૈયારી રુદ્રાય કરી દેજો બધી. સ્વાહા ઓમ અદભ્ય સ્વાહા મુખ્ય ઓમ આરતીની આરતી તૈયાર કરજો. મુખ્ય સ્વાહા. પરિવારની એક ઓમ આરતી તૈયાર કરજો. શ્રીખીલે સ્વાહા ઓમ પર્જન્યાય સ્વાહા ઓમ જયંતાય સ્વાહા ઓમ કુલિસાયુધાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ સત્યાય સ્વાહા ઓમ વૃષાય સ્વાહા ઓમ આકાશાય સ્વાહા ઓમ વાયવે સ્વાહા ઓમ પૂષણે સ્વાહા ઓમ વિતધાય સ્વાહા ઓમ ગ્રહક્ષતાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ ગંધર્વાય સ્વાહા ઓમ ભૃંગરાજાય સ્વાહા ઓમ મૃગાય સ્વાહા ઓમ પિતૃભ્યઃ સ્વાહા ઓમ દબ્બારિકાય સ્વાહા ઓમ સુગ્રીવાય સ્વાહા ઓમ પુષ્પદંતાય સ્વાહા ઓમ વરુણાય સ્વાહા ઓમ અસુરાય સ્વાહા ઓમ શિવસાય સ્વાહા ઓમ પાપાય સ્વાહા ઓમ રોગાય સ્વાહા ઓમ અહય સ્વાહા ઓમ મુખ્યાય સ્વાહા ઓમ ભલ્લાટાય સ્વાહા ઓમ સોમાય સ્વાહા ઓમ સર્પાય સ્વાહા ઓમ અદિતયે દીપક સ્વાહા મહારાજ. ઓમ દિત્યય હા, સ્વાહા વાત કરી લેજો. ઓમ ચરક્યય ભાઈ, સ્વાહા 11 બોલાવી ઓમ લો. વિદાર્યય સ્વાહા પૂતનાય દીપકભાઈ, સ્વાહા જટાબંધન એકાદશ પાપરાક્ષસ્ય સ્વાહા અને ઓમ સંકલ્પ. સ્કંદાય સ્વાહા ઓમ અર્યમણે સ્વાહા ઓમ જુંબકાય સ્વાહા ઓમ પિલિપિચ્છાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ અગ્નયે સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ નિરુતયે સ્વાહા ઓમ વરુણાય સ્વાહા ઓમ વાયવે સ્વાહા ઓમ સોમાય સ્વાહા ઓમ ઈશાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ અનંતાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ સોમાય સ્વાહા ઓમ ઈશાનાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ અગ્નયે સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ નિરુતયે સ્વાહા ઓમ વરુણાય સ્વાહા ઓમ વાયવે સ્વાહા અષ્ટવસુભ્યો સ્વાહા એકાદશ રુદ્રેભ્યો સ્વાહા આ સ્થાપિત દેવોની આહુતિ છે. આપણે જે દેવોને બોલાવ્યા છે એમને આપી રહ્યા છે જમવાનું. જલ્દી જરા આપશું. બધા આવીને બેસી જાય. પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. સ્વાહા સ્વાહા. સપ્તયક્ષેભ્યો સ્વાહા. સ્વાહા ભૂતનાગેભ્યો સ્વાહા ગંધર્વપ્સરેભ્યો સ્વાહા બધા બોલાવે. સ્કંદાય સ્વાહા ઓમ નંદેશ્વરાય સ્વાહા ઓમ શૂલમહાકાલાભ્યામ સ્વાહા દક્ષાદિ સપ્તગણેભ્યો સ્વાહા ઓમ દુર્ગાય સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા સ્વદા વાણદેવ, સહિતૃભ્યો તમે વિશેષ સ્વાહા પુણ્ય બલિદાન મૃત્યુરોગાભ્યામ સ્વાહા યોગીરાજનગર દીવા ગણપતયે સ્વાહા ઓમ દુર્ગાય સ્વાહા દીપ દીપ ઓમ અદભ્યઃ સ્વાહા ઓમ મરુદ્ભ્યઃ સ્વાહા ઓમ પૃથિવ્યૈ સ્વાહા ગંગાદિ નદીભ્યો સ્વાહા સપ્તસાગરેભ્યો સ્વાહા ઓમ મેરવે સ્વાહા ઓમ યોગીરાજ. ગદાય સ્વાહા ઓમ ત્રિશુલાય સ્વાહા ઓમ યોગી વજ્રાય મહારાજ. સ્વાહા યોગી મહારાજ ઓમ સતર સત્તાય પધારશે બાપુ. સ્વાહા ઓમ દંડાય સ્વાહા ઓમ ખડગાય સ્વાહા ઓમ પાસાય સ્વાહા ઓમ અંકુશાય સ્વાહા ઓમ ગૌતમાય સ્વાહા ઓમ ભરદ્વાજાય સ્વાહા વિશ્વામિત્રાય સ્વાહા ઓમ કશ્યપાય સ્વાહા ઓમ જમદગ્નયે સ્વાહા ઓમ વસિષ્ઠાય સ્વાહા ઓમ અત્રયે સ્વાહા ઓમ અરુંધત્यै સ્વાહા ઓમ ઐન્દ્રય સ્વાહા ઓમ કૌમાર્यै સ્વાહા ઓમ બ્રાહ્મ્यै સ્વાહા ઓમ વારાહ્यै સ્વાહા ચામુંડાयै સ્વાહા વૈષ્ણવ્यै સ્વાહા માહેશ્વર્यै સ્વાહા વૈનાયક્यै સ્વાહા દિવ્યયોગિન્यै સ્વાહા મહાયોગિન્यै સ્વાહા સિદ્ધયોગિન્यै સ્વાહા તમારી પાસે જેટલું દ્રવ્ય પડ્યું હોય એ પ્રમાણે બબે દાણા આપજો. હવે આ શેષ આહુતિ છે, આના પછી કોઈ આહુતિ નથી. જેની કાળજી રાખવા વિનંતી. તમારું જે કંઈ નોંધાયેલું દ્રવ્ય હોય એ બ્રાહ્મણોને વહેંચવાનું છે. કદાચ કોઈનું પણ બાકી હોય તો સંજયભાઈ પંડ્યાને જમા કરાવી લેજો. બરાબર, જેથી કરીને એ એમની વ્યવસ્થા કરશે. બરાબર, એવી અમારી એક નમ્ર સૂચન અપીલ છે. ભાઈ, ઉપરની સાઈડ અગ્નિનારાયણ ના આવે એ પ્રમાણે આહુતિ આપો. ઓલા વાયવ્ય કુંડની અંદર જરા ફાસ્ટરો બેઠા છે. વાયવ્ય જેના કુંડમાં અગ્નિ વધારે છે ત્યાં ફાસ્ટરો બેઠા હોય એવું લાગે છે.
બરાબર. ભૂદેવ પણ એ ફાસ્ટર જ લાગે છે. એટલે બિલકુલ આહુતિ ઓછી બબ્બે દાણા જ આપો. ઉપર મંડપ છે કાષ્ટનો છે એની કાળજી રાખવાની. એટલે મહેરબાની કરીને આહુતિ બબ્બે દાણા જ આપવાની. બરાબર. ચલો ભાઈ રેડી. ઓમ દિવ્ય યોગિન્યય સ્વાહા, મહાયોગિન્યય સ્વાહા, સિદ્ધ યોગિન્યય સ્વાહા, ગણેશ્વર્યય સ્વાહા, ત્રેતાક્ષય સ્વાહા, ડાકિન્યય સ્વાહા, કાલ્યય સ્વાહા, કાલરાત્ર્યય સ્વાહા, નિશાચર્યય સ્વાહા, ઝંકાર્યય સ્વાહા, રુદ્રવૈતાલ્યય સ્વાહા, ભૂતલ્યય સ્વાહા, ભૂતડામબર્યય સ્વાહા, ऊर्ध्वकेश्यै स्वाहा, विरूपाक्षै स्वाहा, सूक्षांग्यै स्वाहा, नरभोजिन्यै स्वाहा, भट्टार्यै स्वाहा, वीरभद्रायै स्वाहा, धूम्राक्षै स्वाहा, कलहप्रियायै स्वाहा, राक्षस्यै स्वाहा, घोररक्तायै स्वाहा, विश्वरूपायै स्वाहा, भयंकर्यै स्वाहा, चंडिकायै स्वाहा, वीरकौमार्यै स्वाहा, वाराह्यै स्वाहा, मुंडधारिण्यै स्वाहा, सासुर्यै स्वाहा, रौद्रझंकारवासिन्यै स्वाहा, त्रिपुरांतकायै स्वाहा, भैरवद्वसिन्यै स्वाहा, क्रोधदुर्मुख्यै स्वाहा, प्रेतवाहिन्यै स्वाहा, खट्वांग्यै स्वाहा, दीर्घलंबोष्ट्यै स्वाहा, मालिन्यै स्वाहा, मंत्रयोगिन्यै स्वाहा, कालाग्निग्रहण्यै स्वाहा, चक्रे स्वाहा, कंकाल्यै स्वाहा, भुवनेश्वर्यै स्वाहा, कटक्यै स्वाहा, किटिन्यै स्वाहा, रौद्रै स्वाहा, यमदूत्यै स्वाहा, करालिन्यै स्वाहा, घोराक्षै स्वाहा, कार्मुक्यै स्वाहा. કદાચ તમારી પાસે હોતદ્રવ્ય ખૂટે તો પાડોશીનું લઈ લેવાનું થોડું, પણ બબે દાણા જો બહુ ચોરી નહીં કરવાની, થોડું જ લેવાનું. अधोमुख्यै स्वाहा, मुंडधारिण्यै स्वाहा, व्याद्यै स्वाहा, किंकिण्यै स्वाहा, प्रेतभक्षिण्यै स्वाहा, कालरूपायै स्वाहा, कामाख्यायै स्वाहा, उष्टिन्यै स्वाहा, योगपीठायै स्वाहा, महालक्ष्मी स्वाहा, एकवीरायै स्वाहा, कालरात्रे स्वाहा, पीठकायै स्वाहा, क्षेत्रपालाय स्वाहा, अजराय स्वाहा, व्यापकाय स्वाहा, इंद्रचोराय स्वाहा, इंद्रमूर्तये स्वाहा, उक्षाय स्वाहा, कुसुमांडाय स्वाहा, वरुणाय स्वाहा, बटुकाय स्वाहा, विमुक्ताय स्वाहा, लिप्तकाय स्वाहा, लीलांकाय स्वाहा, एकदृष्टाय स्वाहा, ऐरावताय स्वाहा, ओषधिन्याय स्वाहा, बंधनाय स्वाहा, दिव्यकाय स्वाहा, कंबलाय स्वाहा, भीषणाय स्वाहा, गवयाय स्वाहा, घंटाय स्वाहा, व्यालाय स्वाहा, ओम अणवे स्वाहा, चंद्रवारुणाय स्वाहा, फटाटोपाय स्वाहा, जटालाय स्वाहा, कर्तवे स्वाहा, घंटेश्वराय स्वाहा, विटंकाय स्वाहा, मणिमानाय स्वाहा, गणबंधवे स्वाहा, घटेश्वर्यै स्वाहा, डामराय स्वाहा, डुंडिकर्णाय स्वाहा, स्थविराय स्वाहा, दंतुराय स्वाहा, धनदाय स्वाहा, नागकर्णाय स्वाहा, महाबलाय स्वाहा, फत्काराय स्वाहा, चीकराय स्वाहा, सिंहाय स्वाहा, ओम मृगाय स्वाहा, ओम यक्षाय स्वाहा, मेघवाहनाय स्वाहा, तीक्ष्णोष्टाय स्वाहा, ओम अनलाय स्वाहा, शुक्लतुंडाय स्वाहा, सुधालापाय स्वाहा, बर्बरकाय स्वाहा, बर्बरकाय स्वाहा, पवनाय स्वाहा, पावनाय स्वाहा. न्यून अतिरिक्त दोष परिहारार्थम व्याहृति होमंच होस्ये. ओम अग्निवायु सूर्यभ्य स्वाहा. વિશાલભાઈ જશવરભાઈ તરફથી 1100 રૂપિયા ભેટ આવે છે બ્રાહ્મણોને, અને 1100 રૂપિયા ધનજીભાઈ વેલજીભાઈ તરફથી પણ બ્રાહ્મણોને, કોડીવાલ તરફથી બ્રાહ્મણોને ભેટ આવે છે. ધન્યવાદ. બસ હવે ओम अग्निवायु सूर्यभ्य स्वाहा. 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 ओम अग्निवायु सूर्यभ्य स्वाहा.
ओम अग्निवायु सूर्यभ्य स्वाहा 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 પાછા ભાઈ કદાચ આ નજીકમાં હોય તો મને મળશે પાછા ભાઈ ओम अग्निवायु सूर्यभ्य મહેશભાઈ હોય ખેતાભાઈ હોય મેપાભાઈ હોય આપણા કાર્યક્રમ મિત્રોમાંથી એકાદ ભાઈ મને મળે થોડું કામ છે જરા सूर्यभ्य स्वाहा ओम अग्निवायु 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 सूर्यभ्य स्वाहा ओम छेल्ली आहुति छे 8 आहुति बाकी छे तो स्वाहाकार तमे बोलजो ओम अग्निवायु सूर्यभ्य स्वाहा ओम अग्निवायु सूर्यभ्य 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 स्वाहा बोलो चामुंडा मातनी जय पूर्णस्तवा द्वितीया रुद्रावसवः समेन्द्रता बराबर ने हाथ ऊंचा करो दरेक निर्माण ओम सोने रहनगनये ग्रहते नाकांतांतवं वरदायस्य सत्याः सन्तो जजमानस्य कामाः सत्या सत्या सन्तु यजमानस्य कामा पूर्णा सन्तु मनोरथा દરેક યજમાનોએ જગ્યા પર ઊભા થવાનું બંને હાથ ઊંચા કરી રાત્રિ સૂક્તનો પાઠ કરી માતાજીને આહુતિ અર્પણ કરી છે છેલ્લે બંને હાથ ઊંચા કરીને ઊભા રહેવાનું ઓમ વિશ્વેશ્વરિન્દ્રગદાતેન્દ્રિ સંવારકારણે રામ ભગવતે વસણોરદુલામ તેજ પ્રભો આજાદં દાદં સુરારમહિ વસડકાર સુરાત્મકા સુદાતમક્ષરે નિધિ માત્રા સિદા સિદા અર્ધમાત્રા સદા નિત્યાયાનુચાર્યાન વિષિતરા ભૂમિ વસંતથા વિદરીતમ દેવી જનની પરા હે તત્વાલ્યતે દેવી તમસ્યંતે સર્વરા વિશિષ્ટો સુરૂપા દોષિ રૂપા ચ પાલને મહારાંધ રૂપાંતે જગતોસી અજગન્મયે મહાવિદ્યા મહામાયા મહામેધા મહાજુગે મહામોહાચ ભવતી મહાદેવી મહેશ્વરી જંત સર્વસ્ય ગુણત્રય વિભાવિની કાલરાત્રિ મોહરાત્રિ કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ ચરારુણા શ્રીતરંતમ બુદ્ધિર્બોધ લક્ષણા લજ્યા બુદ્ધિધરા રુદ્ધિતમ શાંતિ શાંતરી વદ ભગિની સૂરિની ગોરાગજની ચક્રિણી તથા સંઘને જાપિની બાણભૂષણની પરિધારિતા સૌમ્યા સૌમ્યતરાદિના સૌમ્ય પર સુંદરી પરાણામ પરમાત્મેવા પરમેશ્વરી કિંચિવદિત સુસત સર્વાખિલાત્મિકે અસ્ય સર્વજ્યયા શક્તિ શાંતં કિમ શ્રીદેવયા યમયા જગદૃષ્ટાજગદપાતિ યોજગા ઓપેન્દ્રાવસંનિતાં ગતાં શક્તિમાન ભવેશ સાતમિત્તમ પ્રભાવતી દિધુરાદી સંસ્થિતા મોહિતો દુરાદર્શો વસુરો મરુકૈડવો પ્રબોધંજા જગદસ્વામી નિયદા મુચ્યતો ભૂરજ્યાગ્રિયતામધિયા હંતમેદો મહાસુરો બોલો ચામુંડા માત કી જય દરેક યજમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે ભાઈ હદાભાઈ વાલાભાઈ તરફથી 1100 બ્રાહ્મણોને ભેટ 1100 રૂપિયા નારાયણભાઈ વાલાભાઈ તરફથી બ્રાહ્મણોને ભેટ આવે છે ભાઈ હવે ભેટ માટેની જાહેરાત હમણાં ન કરાવતા
રસોડામાં જે કંઈ યુવાનોએ ખૂબ સેવા આપી છે તમામ યુવાનો યજ્ઞશાળામાં અમારા શાસ્ત્રી હવે દીપકભાઈ પૂર્ણાહુતિમાં રહેશે, ધવલભાઈને મળે. હા હા બાકી છે વ્યવસ્થા. ઓકે સરસ કરી દો તમે. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ધવલભાઈ કે કનુભાઈ પાઠક સાહેબ આગળ ઊભા રહે છે. આપણે જેટલા રસોડાના જે કોઈ લોકો છે એ પાઠક સાહેબને આવીને મળે. રસોડાના ઇન્ચાર્જ વ્યક્તિઓ બધા જ સેવા ભાવ કર્યો છે. બધાએ અહીં યજ્ઞશાળામાં આવવાનું છે. દરેકને કાંડા બાંધવાના છે. ધવલભાઈ અને પાઠક સાહેબ વગેરે ત્યાં આગળ પહોંચી જાય. પાછા ભાઈ હાલો. સુનિલભાઈ હલો. હવે આપણે યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. બધા યજમાનો સાવધાન થઈ જાય. મેપાભાઈને વિનંતી કે તે પણ યજ્ઞશાળામાં પધારે. અમારા પાચાભાઈ, મહેશભાઈ, અમારા ખેતાભાઈ બધાને વિનંતી કે આપણા જેટલા પણ લોકોએ શ્રમ યજ્ઞ કર્યો છે એ તમામ વ્યક્તિઓને સામે યજ્ઞશાળાના પશ્ચિમ દરવાજે ત્યાં પાઠક સાહેબ ઊભા હશે. ધવલભાઈ પણ ત્યાં હશે અને ત્યાં રક્ત કહેતા કંકુ પણ ત્યાં હશે. તો ત્યાં આગળ તિલકાદી કામ કાર્ય થશે ત્યાં આગળ અને એ લોકોને દરેક યજમાનોને ન્યાય આપવામાં આવશે. જુદા થશે. મેં ભાઈ કે ખુંગલા પરિવારને કાંડું બંધાવવું હોય બધાને બંધાવો. મેં કહ્યું જુદા રૂપિયા થશે. કેટલી ભાવના છે ખુંગલા. કાલના કે અમારા ગોઠી ના ના સાચી વાત છે બાપ. ભાઈ ખોંગલા પરિવાર વાળા બધાએ કાંડા બંધાવજો હો ને. અમે 5 વાગ્યા સુધી છીએ ત્યાં સુધી કાંડા બંધાવજો બધાએ. ના બેસાડી દીધા છે ત્યાં પશ્ચિમ દ્વારે પાઠક સાહેબ અને એમના જોડે ધવલભાઈ છે જ. ખોંગલા પરિવાર બધો ત્યાં પહોંચી જાય. જેને કાંડા ન બાંધ્યા હોય એ આપણા સેવક પરિવારના કોઈ રહી ગયા હોય બધાને કાંડા બાંધવાના છે. દીપક મહારાજ તમે કહો તો રેડી અમે. હા શું નારિયેળ આવી ગયા પહોંચા ભાઈ મંગાવી દીધા. હા એમને છે ને સરસ. હા હા એ તો તમારી આરતી તમારે જ કરવાની છે. બધાએ ત્યાં નથી જવાનું. પણ તમારે એક પરિવાર અહીંયા મૂકશો ને મંડપમાં છે ને ત્યાં. તમારા પરિવારનો એક પરિવાર મંદિરમાં રહેશે, એક પરિવારે મંડપમાં રહેવાનું છે. તમારા પૈકી એક અહીંયા રહેશે છે ને બીજા. હા બસ એમના તમારા આખા પરિવારે એટલે કે તમારા દાદા બા જે પણ આવ્યા હોય એ તમારો જ પરિવાર ત્યાં અંદર આરતીમાં રહેશે. ઓકે સરસ સરસ. સોળ શણગાર સજેલીમાં ચામુંડાની પ્રથમ આરતી કાનાભાઈ ભીમાભાઈ ખોંગલા અંતરજાર પરિવાર અને પરિવાર પૈકી એક પરિવાર મંદિરમાં રહેશે. એક પરિવાર એમનો પૂજામાં પણ બેઠેલો છે તો એ પરિવાર પૂજાની આરતીમાં અહીંયા રહેશે. એ પ્રમાણેની આપણી વ્યવસ્થા છે. હાલો બાપા. દીપક મહારાજ રેડી? હા ભાઈ દરેકને નવું પાણી ભરવા આપી દેજો. દરેક સ્વયંસેવકો રેડી રહેશે. યજ્ઞશાળાના સ્વયંસેવકો આવી જાય. હવે આપણે કાર્ય શરૂ કરીએ. બોલીએ છે ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. ચામુંડા માત કી જય. નરનારાયણ ભગવાન કી જય. યજ્ઞનારાયણ ભગવાન કી જય. શ્રી
કી જય બાબુ દાદાની જય ચાવલ માત કી જય મોમાઈ માત કી જય પથ્થર રામ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ઓમ ગાયત્રી તો વૈનવ્યો રવિદુર્વા પ્રઢા ઉત્પુના યજ્ઞરેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્યાતે પવિત્રપાતે પવિત્રપોતસ્ય જતકામઃ પુને તચ્છકેયમ્મા સદા પદ્નંદાક્ષાયણા હિરણ્યકો સતાનિકા યસોમાનસ્યમાનઃ બદનામિ સદા સારદાયા યુગમાન્યરદસ્તિર્યથા સમા દરેક યજમાન ભાઈઓ બહેનોને તિલક કરજો. સ્વસ્તિના ઇન્દ્રો રત્તર્ષભા સ્વસ્તિના પૂષા વિષભવેદા સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતુ પ્રખર સવામરુતા પ્રશ્નમાતરં શુભં યાવાનો વિદધે કોજકમાયા માનવઃ સૂરચક્ષસો વિષવેનો દેવા અવસાગમન્નિહા ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યૈ માક્ષપ્રિયા જતરાઃ ૈરંગે તુષ્ટોવા દોષસ્તાનો વિર્વ્યાસે માહિદે વાહિતા જદાયુઃ શતમિન્દો શારદૌ અંતે દેવા જતરા નશ્ચકરા જરસં તનો નામઃ વિનારો ભવંતિ માનો મદિયારી રેખાતા યુર્ગાત્યો હરિધર દ્યોરદિતિરા તારિક્ષમાદિતિર માતા સપિતા સપુતરાઃ દેવા આદિતે પાંચજના આદિતિર્જા તમાદિતિર્જાનિતવામ્મા શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ કર્મણા નિર્વિઘ્નેન વિધિવત પ્રારંભોસ્તુ. દરેક યજમાન ભાઈઓ બહેનોએ ડાબા હાથમાં આચમની લઈ જમણા હાથમાં જલ લઈ 3 વાર આચમન કરજો. ઓમ ભૂપુનાદ સ્વાહા કેશવાય નમઃ ઓમ ભુવપુનાદ સ્વાહા નારાયણાય નમઃ ઓમ સ્વપુનાદ સ્વાહા માધવાય નમઃ ચોથી વખત જરા હાથ ધોઈ નાખજો. ઓમ ભૂરભુવ સ્વપુનાદુરિમ ગોવિંદાય નમઃ યેન હસ્તં પ્રક્ષાલ્ય મુખ્ય યજમાન પરમાદરણીય આપણા મુખ્ય યજમાન દાદાશ્રી જમણા હાથની હથેળીમાં જલ રાખશે. એકલા દાદા, બીજા કોઈએ નહીં. પ્રારબ્ધ દે કરશન બાબા એકલા. પ્રારબ્ધ દે જમીન કર્મણી સંપૂર્ણ બલાવાપ્તાય ધીન એક સાધ્ય દીન ત્રય સાધ્ય સંક્રમક હોમાત્મક ચામુંડા પરિવાર દેવતાનામ પ્રાણ પ્રતિષ્ઠા કર્માંગતયા. બધા યજમાનોએ બોલવાનું છે. બોલો સૂર્ય, બધા બોલજો. સૂર્ય, ચંદ્ર, ભૌમ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ ઇત્યાદિ નવગ્રહ મંડલ દેવતાનાં સાનુકૂલતા પ્રાપ્તિ અર્થમ
પદ્ધર ગામ મધ્યે સ્થિતાનામ ખુંગલા પરિવાર જનાનામ અભ્યુદયાર્થમ જન્માક્ષરે સ્થિત દોષ નિવારણ અર્થમ ઉત્તમ ફલ બલ પ્રાપ્તિ અર્થમ મમ પદ્ધર ગામે સુખ શાંતિ સમૃદ્ધિ અપમૃત્યુ નિવારણ અર્થમ અદ્ય અહનિ દીન ત્રય સાધ્ય જગદંબિકા યજ્ઞાંગીભૂતં વિશેષવનારી કર્મહં નિરવર્તયે બધાએ વંદન કરવાના ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરવાની ગામની અંદર બધાનો આત્મવિશ્વાસ વધે એના માટે બધાએ બેઠા બેઠા વંદન કરવાના છે અને આચાર્ય ઉપાચાર્ય દીપક મહારાજ આહુતિ અર્પણ કરે ગામ વતી આહુતિ અર્પણ કરે છે મુખ્ય જવાન ઓમ આગ્રતે નારદા વર્તમાનો નિવે શયન્નમ્રતમ નદિયાંજાયન સવિતારધેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના ઓમ સૂર્યાય સ્વાહા ઇદં સૂર્યાય નમઃ આપણે બધાએ બીજી આહુતિ ચંદ્રને આપીએ છીએ અને ચંદ્રને પ્રાર્થના કરીએ કે અમારા ગામમાં કોઈ વ્યસન વાળો ન રહે, કોઈ એવી ખોટી ફેશન વાળો ન રહે, અમારા ગામમાં બધાના મન એક રહે, ખરાબ પ્રકારની જેનામાં ખરાબ આદતો હોય એમાંથી મુક્ત થાય અને ગામની એકતા અખંડિતતા માટે આવો બીજી આહુતિ ભગવાન ચંદ્રને અર્પણ કરી ઓમ ઈમામ દેવા સપદનકો સોપદવા મહદે ધરાય મહદે જ્યેષ્ઠાય મહદે જ્ઞાનરાજ્યેન્દ્રસેન્દ્રિયાય ઇમામુખિયા પતરામુખિયે પતરામસિયે વિષ એકવો મીરાજા સોમસ્માકં બ્રાહ્મણાના ગુરાજા ઓમ ચંદ્રાય સ્વાહા ઇદં ચંદ્રાય નમઃ હવે પદ્ધર ગામવતી મુખ્ય જવાન પરિવાર અને અમારા શાસ્ત્રી ઉપાચાર્ય શ્રી અહીંયા ત્રીજા નંબરની આહુતિ મંગળની આપે છે અને એ મંગળ ભગવાનની પ્રાર્થના કરવાની કે અમારા પદ્ધર ગામમાં બધાનું મંગળ થાય. હમણાં એક ટીમ વાળા મને કે મહારાજ અમારામાં એકનો સંબંધ કરીએ છીએ ને એકનો તૂટે છે. મેં કીધું આવું ના થાય કે હા મહારાજ આવું થાય. આજે આહુતિ અર્પણ કરીએ બધાના ભગવાન સારા સંબંધ કરે, દીકરાઓને હારી વહુ આવે અને ગામની દીકરીઓને હારો વરરાજો મળે એના માટે માં ચામુંડાને યજ્ઞ નિમિત્તે મંગળ ભગવાનની આહુતિ અર્પણ કરીએ. યજુર્વેદના મંત્ર વડે ઓમ અગ્ને મૂર્ધા દેવાહ કાકતપાદેહે પૃથિવ્યા અયમ્મા અપાઘોરેતા ઘોષેજેન વતે ઓમ ભૌમાય સ્વાહા ભૌમાય નમઃ. હવે આપણા બરાના વતીથી ગામ વતીથી ગામના માટે અહીંયા બુધ મહારાજને આહુતિ અર્પણ કરી ગામમાં બધા વેપારી બને, ગામ સમૃદ્ધ બને અને માં ચામુંડાની કૃપા ગામમાં રહે અને આવવા વાળું આ વર્ષ પણ તમારા ગામ માટે ખૂબ સારું રહે. ભવિષ્યની ખુશીઓ માટે વેપારીશ તરીકે બુધને વંદના. ઓમ ઉદબોધિયાગ્રે પ્રાતિજાગ્રહિતવમિષ્ટા પૂર્તે સખો શ્રેજેથા અધમે અત્યુત્તરજમેન વિજવેન દેવા જયમાનસ્ય દાતા ઓમ સૌમ્યાય સ્વાહા ઇદં સૌમ્યાય નમઃ. હવે પદ્ધર ગામવતી ઈ પ્રાર્થના કરવાની કે અમારા ગામમાં બધા જ્ઞાની બને, કોઈ અજ્ઞાની ન બને, કોઈ અંધશ્રદ્ધા વાળો ન બને, ગામની સમૃદ્ધિ આબાદી
અને ગામમાં આવવાવાળા ગામના ભવિષ્ય કહેતા સંતાનોને પણ ઉત્તમ બુદ્ધિ આપી શકીએ એવા ગામમાં સંત પણ આવે અને ગામના લોકો એવા સંત પણ બને એ માટે બૃહસ્પતિ કહેતા દેવોના ગુરુ બૃહસ્પતિ મહારાજને આહુતિ આપણે અર્પણ કરી રહ્યા છીએ. ઓમ બૃહસ્પતે આદરજો આરે હાદ્યુમદ વિભાત કરતો મચ્ચાને ખો यदि दायच्छावासारे दपराया तादाद समाज शूद्रवीणा देहिश्चितराम ओम बृहस्पतये स्वाहा इदं बृहस्पतये नमः. હવે આપણે એક આહુતિ ભગવાન શુક્રને આપીએ જે દૈત્યોના ગુરુને જે આપણા જીવનની અંદર શુક્ર મહારાજ ખૂબ પ્રકાર સંપત્તિ આપે દરેકના ઘરે રૂપાળી ગાડીઓ આવે અને એ પણ મોટી મોટી આવે દરેકની વાડી પણ સારી થાય દરેકને લાડી પણ મળે રૂપાળા દેશ અને વિદેશની અંદર વિચરણ કરો અને પદરગામ ખૂબ અધર થાય એના માટે એટલે ભૂકંપથી અધર ન થાય પદરગામ અધર થાય અને ભગવતીની માં કૃપા રહે ચામુંડાની એના માટે શુક્ર મહારાજને આહુતિ ગામવતી મુખ્યમાન અન્નાત પરિશ્રુતો રસમ બ્રહ્મણાવ્યવિવક્ષધરામ પાયાહ સોમં પ્રજાપતિઃ રેતેન સદયમેન્દ્રિયં વિપાનકો સુકરામાંદસ ઇન્દ્રસ્યેન્દ્રિયમિદં પયોપ્રેતં મધુ ઓમ શુક્રાય સ્વાહા શુક્રાય નમઃ. હવે એક આહુતિ ભગવાન શનિને અર્પણ કરવાની કહેવાનું કે અમારા ગામમાં ક્રાઇમ ન થાય અમારા ગામમાં રોજ 8 બજે પોલીસની ગાડી ન આવે અમારા ગામમાંથી કોઈ એવો પકડાય નહીં કોઈને જેલમાં જવું ન પડે કદાચ ગામમાંથી કોઈ ગયો હોય તો છૂટીને પાછો આવે નિર્દોષ રહે અને અમારું ગામ એમ કહેવાય કે શુભલામ સુજલામ એવા ભાવ સાથે ગામની એકતા અખંડિતતા ક્રાઇમ વગર ભગવાન તમારા ગામને આગળ લઈ જાય એ માટે ડિસિપ્લિન જોઈએ અને ડિસિપ્લિન માટે શુક્રને નહીં પણ શનિ મહારાજને આહુતિ સન્નો દેવીરવિષ્ટયામો ભવન્તુ વિતયે સંજોરવિશ્રવન્તુ નઃ. ઓમ શનિશ્ચરાય સ્વાહા. હવે આપણા ગામની અંદર કોઈને પગ હાથનું કોઈ દુઃખ ન થાય કોઈને રિપ્લેસમેન્ટ કરાવવું ન પડે એના માટે રાહુ ભગવાનને આહુતિ અર્પણ કરીએ. ઓમ ગાયાન ચિદ્રા ભુવરો રે ધરાવ્રતા ઓમ રાહવે સ્વાહા. ઇદં રાહવે નમઃ. હવે છેલ્લી આહુતિ આપણે અર્પણ કરીએ છીએ કેતુ મહારાજને પ્રાર્થના કરવાની કે અમારા ગામમાં પિતૃઓનો કોઈ દોષ ન રહે જોકે પિતૃઓનો કોઈ દોષ હોતો જ નથી એમને તો આપણને જન્મ આપ્યો છે પણ ઘણી જગ્યાએ ઘણા લોકો નારાયણ બલિઓ કરાવતા હોય આજે આ આહુતિ અર્પણ કરવાથી અમારા ગામના વડીલોનો મોક્ષ થઈ જાય અને કોઈ એવો આત્મા હોય તો એ આત્મા પણ આ યજ્ઞમાં એનું સમન થાય અને ગામની અંદર આવવાવાળી આપત્તિઓને દૂર કરે એના માટે છેલ્લી કેતુ મહારાજને કેતોન ગ્રહણવાન કેતવે પેસો મર્યા અબેસસે સમુખદ વિરજા યથા. ઓમ કેતવે સ્વાહા ઇદં કેતવે નમઃ. બધાએ બે હાથ જોડી વંદન કરવાના જગ્યા પર બેસી જવાનું મહાદેવજીને વંદન કરવાના રોગ શત્રુ ભય વ્યાધિ ઉચ્ચાટન દોષ પરિહારાર્થમ બ્રાહ્મણ દ્વારા ગુગ્ગલવનારી કર્મં બધાએ ઓમ નમઃ શિવાય બોલતા જવાનું હો. અમારા ગામમાં રોગ શોક ભય વ્યાધિ ઉચ્ચાટન એની નિવૃત્તિના માટે ત્ર્યંબકમ યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મુક્ષી
यमामृतात ओम महारुद्राय स्वाहा महारुद्राय नमः હવે બધાએ આંખો બંધ રાખવાની અહીંયા એક આહુતિ આપણે અર્પણ કરી રહ્યા છીએ કોઈ એ જોવાની નથી એનો ફોટોગ્રાફ પણ લેવાનો નથી મૂવી કરાર આગી પાછી કરી દેજો આ આહુતિ આપણે અર્પણ કરી રહ્યા છીએ શત્રુ બલ ક્ષયાર્થમ મિત્ર બલ પ્રાપ્તિ અર્થમ આપનારે પણ આહુતિ જોવાની નથી મંત્રો ભણવા વાળા બ્રાહ્મણોએ પણ જોવાની નથી ફોટો પણ લેવાનો નથી બધાએ આંખો બંધ રાખવાની ઓમ સાજો ખાયેન્દ્ર ધાગાણો મારુતભે સોમા દેવાવતરાઃ સૂરવિદ્વાન જાહે સતરો દ્રાવામૃતો નોદસવાતા વાયાંગ્રેણો હિબ્સવતો નઃ સર્વમાના પ્રશમનં त्रैलोक्यधियाखिलेश्वरे हरि ओम मित्रबल प्राप्ति अर्थ मित्रबल प्राप्तिरस्तु હવે બધાએ બોલવાનું છે પાણી લેવાનું નથી હો ખાલી બોલવાનું છે બોલો મમ ગૃહે પરિવારે વાણિજ્યાલય यंत्रालय कृषि क्षेत्रे 10 विध लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्या चिरकाल संरक्षणार्थम आचारात लक्ष्मी बधाए महालक्ष्मी माता ने वंदना करवानी ओम श्री चरे लक्ष्मी रात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनौ व्यातम महालक्ष्मी विदमहे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् महालक्ष्मी प्रसन्नोऽस्तु महालक्ष्मी प्रसन्नः दरेक यजमान भाइयों आचमनी में जल राखी बहनों हाथ लगावे प्रारब्ध देशमिन कर्मणि संपूर्ण फलावाप्तये दीनत्रय साध्य संक्रमक होमात्मक चामुंडा परिवार देवतानां प्राण प्रतिष्ठा कर्मांगतयाः गणपति आर्यत्र स्वागत मंडल देवतानां मरणाग्ने उत्तर पूजनादि कर्महं निरवरदये बधाए हाथમાં પુષ્પ લેવાના અક્ષત લેવાના અને ગણેશાદિ દેવોને વંદના કરવાની છે હો આ મંડપના દેવોને છેલ્લે પૂર્ણાહુતિ સમયે આપણે વંદના કરીએ ઓમ ઘણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિય વર્ગો હવામહે સમગ્રે દેવ્યાધિયાધન દક્ષિણયોરુચ્છધામામ આયુઃ બ્રહ્મો કરમો વસો પવિત્રમધિધનદારમ વસો પવિત્રમધિધનદારમ हरि ओम नमो वात्याय तरीग्म्याय नमो वास्तव्याय वास्तवाय नमः सोमाय रुद्राय नमः साम्राय चारुणाय ओम ब्रह्मज्ञानं प्रथमं वरदारि धीमतः दुर्जो वैनावः सोन्या उमास्यविष्टाः सतसयोनिम सतसविवः अम्बिके मालिके नमः नयरिकजनः सुभद्रिकां काम्बीलवासिनीं हरि ओम अग्निन्दौतं मरोदधे हव्यवाहं बब्रुवे आसादयादिह रचं राम्यञ्जनयन्तो देवाग्नितमब्रुवन्नः सेवां ब्राह्मणो विद्यास्य देवा असनवसे योगे योगे तव तरं वाजे वाजे हवामहे सायलीन्द्रमूर्तये वैश्वानरात्मरैदारमग्रैः अमर्जं वैश्वानरं क्षेत्रदित्याय देवाः ग्रहा ऊर्जा हुतयो व्यन्तो विप्राय मतिं प्रियाणां मोहविकमोर्जको समयमुपयामनिहितो सीन्द्राय यथा जतं प्रणामे गदेजो निरिन्द्राय हरिः ओम इदमते रुद्रमन्यवौतोदायिकवै नमः आहुतियामुदते नमः पूर्णद्वारित्या रुद्रावसवः धमिन्ददां पुनर्ब्रह्माणो वधुरैदनकरैः हरिः ओम गणपति आर्य अत्र स्वागत मंडल देवताभ्यो नमः छुट्टा हाथे बढ़ाओ जो सकल प्रजा
उत्तरार्धे उत्तरभुजनार्धे निर्विघ्नागदामिषमान પૂજયામિ આચમનીમાં જલ રાખજો બેનો હાથ લગાવશે યોગી મહારાજ મને મળશે ડાબા હાથ હા દરેકે આચમનીમાં જલ રાખવાનું પુષ્પ આકાશમાં વધાવી દો હા અંતરિક્ષ સુધી વિદેશ કોણ હા કનુભાઈ ઉપર વધાવી હા દેવાયાંતો યાતો ધનાપયાંતો વિષ્ણુદેવ આચમનીમાં જલ રાખો બેનો હાથ લગાવી વનસ્પતિ રસોદભૂતો ગંધાડ્યો ગંધોત્તમઃ સર્વદેવાનાં ધૂપોऽયં પ્રતિગૃહ્યતા જલ છોડવાનું ધૂપમાગ્રાપયામિ ફરી જલ રાખો ચંદ્રમા મનસો જાત ચક્ષુ સૂરજો પ્રાણસમુખાદગ્નિરજાયત ઓમ ભૂરભુવસ્વ ગણપતિ આદિ સ્વાગણ મંડલે ઉદામિહનમ દીપકમ હવે જરા ત્રીજી વખતે બધા જલ રાખજો હું ભગવાનને માતાજીને ભોગ ધરાવીએ છીએ માને પ્રાર્થના કરીએ કે માં તારા ચરણોના દાસ છે અને કદાચ આવાવાળું વરહ એવું દેવાવાળી બનજે કે માં આવતા વર્ષે તારો પાટોત્સવ ભવ્ય ઉજવા અને અમારી બધાની આશાઓ એ દિવસે પૂરી થઈ જાય એવી અપેક્ષાથી આજે માની આગળ આપણે બાધા નથી લેતા હું અમે કોઈ બોવા બાધાએ નથી આપતા પણ માને એ પ્રાર્થના કરવાની કે માં રખો કરવાવાળી છે રડવાવાળાને હસાવવાવાળી માને પ્રાર્થના કરવાની કે માં અમારા મનના મુરાદને પૂર્ણ કરજે આવો શર્કરા ખંડકા ધ્યાન ક્ષીર દધિકૃતા જલ છોડી દેવાનું નૈવેદ્ય આવું નૈવેદ્ય ભૂદેવો આહુતિ અર્પણ કરી પ્રાણાય સ્વાહા દરેક નિર્માણોએ ડાબો હાથ આગળ રાખી જમણા હાથે જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા સમાનાય સ્વાહા એક ચમચી જલ છોડવાનું મધ્યે તોયમ હવે આપણે માતાજીનો થાળ બોલવો છે અહીં બેઠેલા દરેકે તાળી પાડવાની અહીં ઘણા લોકો અદબ પાડીને ઉભા રહે છે એ બધાએ અદબ ખોલી દેવાની બે હાથે તાળી પાડવાની અને થાળ બધાએ બોલવાનું જો અનુકૂળ પડે તો બધા બેસી જાવ જગ્યા ઉપર ના પડે તો ભારે શું થાય વાંધો નહીં પણ બધાએ તાળી પાડી માતાજીનો થાળ બોલવાનો છે બોલો ચામુંડા માત કી
તમે અંકુર ધરાવ્યો છે આજે માને કહેજો કે માં અમે અમારું ખાવાનું છોડી દીધું છે આજનું અત્યારનું ખાવાનું અમે છોડી દીધું પણ માં હવે કોઈ દિવસ એવો વારો ના આવે કે અમારું ખાવાનું છોડાય માં આ છેલ્લી વાર ચેલેન્જ આપીએ છીએ માં જીવનમાં અમે ત્યાગીએ છીએ તને 56 ભોગ ધરાવ્યા છે માં જ્યારે જ્યારે અપેક્ષા રાખીએ રે ત્યારે પધર ગામને ત્યારે પણ માં કોઈ જગ્યાએ અન્યાય ના આપતી એ ભાવ સાથે નતમસ્તકે પ્રાર્થના કરી ખુંગલા પરિવારે માને આજે થાળ ધરાવ્યો છે પણ ભોગરો તો એ માને પ્રાર્થના કરજો કે
આપણા કર્મના બ્રહ્માશ્રી ભાઈ અવાજ આપો એવા લાલજી મહારાજના હસ્તે આપણે નવ આહુતિ અર્પણ કરવા માટે જઈ રહ્યા છે. બ્રહ્માજી પોતે સ્થાન ગ્રહણ કરી ઓમ અગ્ને વિઘ્નકૃતે સ્વાહા ઓમ ભૂસ્વાહા ઓમ ભુવસ્વાહા ઓમ સ્વસ્વાહા સૂર્યાય નમઃ ઓમ અગ્નિ વરુણાભ્યામ સ્વાહા પુનઃ અગ્નિ વરુણાભ્યામ સ્વાહા ઓમ અગ્ને અયસે સ્વાહા ઓમ વરુણાય સવિતરેભ્યો વિષવેભ્યો દેવેભ્યો વર્ગસર્વેભ્યઃ સ્વાહા સવિતરે વિશ્વેભ્યો દેવેભ્યો વર્ગસર્વેભ્યઃ નમઃ ઓમ વરુણાદિત્યાદિતયે સ્વાહા વરુણાદિત્યાદિતયે ઓમ સ્વાહા પ્રજાપતયે નમઃ. બંને ભાઈઓએ સાગરભાઈ અને જીગરે બંનેને બ્રહ્માજીને તિલક કરી કંઈક ભેટ આપી અને એમને આપણે વિદાય કરીએ. વ્રતેભ્યો બ્રાહ્મણેભ્યો યથોશ્રામ દક્ષિણામ દાસી તેન કર્માદિશપરી યદા નમઃ. પછી ત્રણેય જણા જલ રાખો. કરીષ્યવાણ કર્મણા સંગદા સિદ્ધિર્થમ ઇન્દ્રાદય ગણપતિયાદય ક્ષેત્રાદીપ દેવતાનામ યંત્રેણ મંત્રેણ તંત્રેણ સ્પર્શાદી દોષ નિવૃત્ત્યર્થમ વ્યહારતી હોમ પૂર્વક બલિ પ્રદાનં ચ કરીષ્યે. હવે ત્રણેય ભાઈઓએ હાથમાં બધાએ પુષ્પાક્ષત રાખી જે દેવોએ આપણી રક્ષા કરી છે દેવોને આપણે ઉત્તર પૂજન કરી એમનું બલિદાન આપવા માટે જઈ રહ્યા છે. હાથમાં પુષ્પાક્ષત રાખવાના. ઓમ ત્રાતારમિન્દ્રમવિતારમિન્દ્ર રમિન્દ્ર ગો હવે હવે સોમ ગો ધૂરમિન્દ્રમ હવયામિ સગમ પુરોહોતમિન્દ્ર ગો સ્વસ્તિનો ભગવાતાત્રિન્દ્ર. ઓમ ભૂર્ભુવસ્વ ઇન્દ્રાદય ગણપત્યાદય ક્ષેત્રાદીપ દેવતાનામ એવી ગંધાપચારી સ્વામ અહમ પૂજયામિ. ફૂલ વધાવી દેજો. એક ચમચી જલ રાખજો. ઓમ ભૂર્ભુવસ્વ ઇન્દ્રાદય ગણપત્યાદય ક્ષેત્રાદીપ દેવતાનામ ઇદમ સદીપમાશ ભક્તબલિમ સમર્પયામિ. બધાએ બે હાથ જોડી વંદન કરવાના. બધાએ વંદન કરવાના. ભોભો ઇન્દ્રારે ગણપતિ આરે ક્ષેત્રપતિ દેવતાનામ દિશામ રક્ષત બલિમ અક્ષર મમ કુટુંબસ્ય અભ્યુદયંગોરુદા કરતાર ખેમ કરતાર શાંતિ કરતાર પુષ્ટિ કરતાર તુષ્ટિ કરતાર નિર્વિઘ્ન કરતાર કલ્યાણ કરતા વરદાલાલા ભવતા. આચમનીમાં જલ રાખો. બેનો હાથ લગાવે અને એના પૂજન પૂર્વક બલિદાનેન ઇન્દ્રારે ગણપતિ આરે ભૂત પ્રેત પિશાચ ડાકીની ઠાકીની વીરવૈતાનારી બરબર કેશયો ક્ષેત્રાધિપપ્રિયતા નમઃ. અસ્તે જલમારાય. આપણે પ્રતિષ્ઠા કર્મ કરી રહ્યા છીએ એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રતિષ્ઠાની અંદર કોળાનો વધ ન થાય. આપણે પાટોત્સવ કરીએ, સતચંડી કરીએ, સહસ્ત્રચંડી કરીએ કે લક્ષચંડી કરીએ, તે સમયે પ્રતિષ્ઠા ન હોય તો ત્યાં આગળ કોળાનો વધ કરવો પડે. પણ આપણે નવા મકાનમાં, નવા ઘરમાં, નવા મંદિરમાં માતાજીને બિરાજમાન કર્યા છે એટલે આપણે આજે આવતા વર્ષે કે ગમે ત્યારે પાટોત્સવ કરીએ ત્યારે કુષ્માંડનો વધ થશે. અત્યારે આ બલિદાન જે છે એ 4 રસ્તે મૂકવા જવાનું છે. તો એ બલિદાન એની અંદર એક ફળ મૂકજો ભાઈ. ફળ મુકાવો એમાં 4 ફળ મુકાવો એમાં. હા. હરિ ઓમ અસ્તે જલમાદાય પ્રારબ્ધ દેશમિન કર્મણિ સંપૂર્ણ બલાવાપ્તયે ક્ષેત્રપાલ દેવતાનાં
पूजन पूर्वक बलिदान कर्मं निर्भरतैषियै ओम नाहि स्वाधामाविदान वैद्वान रत्पुरा एतारमग्ने हेमेन अमर्याम् वैश्वानरं क्षेत्रजित्याय देवाः ओम भूर्भुवः क्षेत्रपालं संगं च परिवारं सायुधमिन्दं समानवः पूजयामि आखाय कामे वंदन करवाना भूभो क्षेत्रपाल देवता दिशं रक्षर बलिं बक्षर मम सुकुटुम्बस्य अभ्युदयं आयु करदार क्षेम करदार शांति करदार पुष्टि करदार दुष्टि करदार निर्विघ्न वरदाः लाभदाः હવે આપણા મુખ્ય ભૂપાશ્રી ભુવાશ્રી મેપાભાઈ એમના હાથે બીજા પણ કોઈ ભુવાશ્રી હોય તો બધા ભેગા મળી અને અહીંયાથી બલિદાન લઈ ચોકડી પર મૂકવા જવાનું છે તલવાર જોડે લેતા જજો અમારા ભૂદેવમાંથી પોપટ બાપા અરશદ બાપા બંને સાથે આવશે અને બલિદાન મૂકી અને તુરંત અહીંયા આગળ બલિદાન નહીં હા આપણા ઘોર શ્રી દીપકભાઈ અહીંની પરિપાટીની ખબર હશે તો આપણા ઘોર શ્રી પણ જોડે રહેશે અને એ બલિદાન આપણે મૂકવા માટે જવાનું છે દીપકભાઈ આપણને ખ્યાલ ના ભાઈ આને ચાલુ રાખ બેટા દીપકભાઈ છે પેલો આ એમને ઉભા કરો હાલો 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 ચલો મોકલી દો હરિ ઓમ જરા 5 અગરબત્તી વગેરે બધું જરા કરી અને જરા તલવેર હાથમાં આપજો પેલી હાકડ આપજો અને પછી 4 ફળ મૂકજો એની અંદર हरि ओम जनके नमः बलिभागम निवेदे ह्रीं नमः बलिभाग भूतनाय नमः बलिभाग पापराक्षसे नमः बलिभाग अगरम ब्रह्माणि मे रक्षेरतो वैष्णवे तथा हरि ओम सुलेना पाहिनो रे वैवाहि खड्गेन जाम्बिके राज्यां रक्षरूपामिन्द्रियाग्नयामग्नदेवतां परवल्लभसङ्केतैरथमां रक्षसर्वत भूता प्रेता सुखा बलचामुण्डा नमः पार्वते पतये हर हर महादेव આપણે બધા એક થોડી જ ક્ષણોની અંદર યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ તરફ આવી ગયા છીએ તો તમામ આબાલ વૃદ્ધ આવેલા મહેમાનો ગામના લોકો બધાએ 4 વેદના મંત્રોથી અહીંયા પૂર્ણાહુતિ થશે શકરાદય સાથે તો બધાએ અહીંયા આગળ પૂર્ણાહુતિના દર્શન કરવાના છે તો આપણા મુખ્ય જવાનશ્રી આવી જાય દરેક પરિવાર અહીંયા આગળ બધાએ પૂર્ણાહુતિ માટે ઊભા થવાનું છે જગ્યા ઉપર પૂજ્ય મેપાભાઈ આવે એના પછી આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ પણ બધા ત્યાં સુધી સ્ટેન્ડઅપ કહેતા ઊભા થઈ જાઓ અને બધાને જરા પૂર્ણાહુતિના શ્રીફળ બધાએ હાથમાં લેવાના છે દરેક કપલ વચ્ચે એક શ્રીફળ આપવામાં આવેલું છે 2 હાથમાં જ લેવાનું છે બધાએ અહીંયા મુખ્ય જગ્યાએ સૂચની અંદર આપવામાં આવશે પૂજ્ય કરશન બાપા એમનો પરિવાર એમના બંને દીકરાઓ જયેશ અને જીગર જયેશ ને અરે સાગર અને ભાઈ જીગર આ બંને એમના જ દીકરાઓ છે જે આજે એક ફરજ બજાવી રહ્યા છે અને પૂજ્ય કરશન બાપા વચ્ચે રહેશે એ પ્રમાણે યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ થશે તમામ કુંડ ઉપર દરેક ભૂદેવો ત્યાં ઊભા રહેશે અને દરેક યજમાનોને શ્રીફળ આપવામાં આવશે અને 4 વેદના મંત્રોથી અહીંયાથી પૂર્ણાહુતિની શરૂઆત કરવામાં આવશે તો હંધાઈ ભૂદેવો સાવધાન રહે 51 વસોરધારા સમન્વિતં પૂર્ણાહુતિ હોમાંજહોષિયૈ જરા પૂર્ણાહુતિનું શ્રીફળ ધવલભાઈ કે દીપકભાઈ આપ જરા ત્યાં પવરાવજો મુખ્ય યજમાન છે પ્રોત્સવો વજનમાં છે એટલે પ્રમાણે બંને ભાઈઓને ફાવે દાદા પણ એ રીતે પકડી રાખે આની તકલીફ છે તમારી હાલો હાલો
બધાય જગ્યા પર ઊભા થઈ જવાનું છે. સંપૂર્ણ દરેક અહીંયા બેઠેલા ભાવિક ભક્તોએ પણ એક પૂર્ણાહુતિની મર્યાદાને લઈ, અસ્મિતાને લઈ, મંદિરની અસ્મિતાને લઈ, એની ગરિમાને લઈ, દેવોના દૈવત્વને લઈ, મંડપની આજુબાજુમાં જેટલા બેઠા હોય જગ્યા પર ઊભા થઈ જાય. કદાચ દૂર બેઠેલા હશે તો વાંધો નહીં, પણ આ મંડપની ચારે દિશાએ જે લોકો બેઠા છે અને એ બધા જ લોકોએ ઊભા થઈ જવાનું છે. પૂર્ણાહુતિ થાય છે એટલે સિટિંગમાં જેટલા હોય, ડોક્ટરે જેને કહ્યું હોય કે તમે ઊભા થઈ શકશો એટલા એ ઊભા થવાનું. ડોક્ટરે ના પાડી હોય કે ના તમારે ઊભા નહીં થવાય, એ લોકો ખરેખર ના થતા. ડોક્ટર સાહેબે ના પાડી હોય તો આપણે ઊભા નહીં થવાનું, પણ જો ઊભા થવા એવું લાગતું હોય થોડું તો ઊભા થઈ જજો. ઓકે, બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. હા, બધા સાવધાન છે. આપણા યજ્ઞ કમિટીના મિત્રો, અમારા આદરણીય ગામના આગેવાન મિત્રો, બધા જ આગેવાનો છે. આ ગામમાં બાળકોય આગેવાનો છે અને બધા માન મર્યાદા વાળા છે. પણ એક લાગણીઓને લઈ મેપાભાઈ, પોચાભાઈ, ખેતાભાઈ, એમની સાથે રહેલા 2-4 ભાઈઓ જેના નામ મને નથી આવડતા, એ લોકોને હું વિનંતી કરું કે યજ્ઞશાળામાં પધારશે. અમારા દાનાભાઈ ખૂબ બ્રાહ્મણોની સેવા કરી છે, એ પરિવાર પણ મંડપમાં પધારશે. પ્રથમ આરતીના યજમાન શ્રી પરિવાર મંદિરમાં હાજર રહેશે. પ્રથમ મંદિરના આરતીના યજમાન શ્રી એ પરિવારે પણ હાજર રહેવાનું છે. ભાઈ શ્રી કરશન બાપાના પરિવાર પૈકી એમના ભાઈઓ જે હાજરમાં હોય એ લોકો પણ અહીંયા આવશે. જે યજ્ઞ કમિટીના મિત્રોના નામ લીધા એમાંથી ફરી નામ લઉં: પાચાભાઈ, ખેતાભાઈ, મેપાભાઈ, દાનાભાઈ, મહેશભાઈ, એ સિવાય ઘણા પણ યુવાનોએ કામ કરેલું છે. પણ બધાને બોલાવવા જવું તો યજ્ઞશાળા ભરાઈ જાય, એટલે વડીલો જે હોય એ લોકો અહીંયા યજ્ઞશાળામાં બાપ પધારજો. આપણે બધાને એક સરખા જ મંત્રો ભણવાના છીએ, પણ એક લાગણીઓને લઈ અને ગામનું પંચ અંદર યજ્ઞશાળામાં પધારે એવી અમારી નમ્ર પ્રાર્થના છે. હવે થોડી ક્ષણોની અંદર ચારે વેદના મંત્રોથી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ જશે. ગામમાંથી બલિદાન બહાર મોકલવામાં આવ્યું છે અને હવે ગામની સમૃદ્ધિ આબાદી માટે યજ્ઞ નારાયણને પ્રાર્થના કરવાની છે. અહીંયાથી પર્જન્ય નારાયણને, અહીંયાથી અન્ય નારાયણોને પ્રાર્થના કરી અને મંગલ કાર્યની પૂર્ણાહુતિ કરીશું. પદર ગામ ભગવતી મા જગદંબાનો યજ્ઞ અને યજ્ઞ નિમિત્તે મા ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આવો ચતુર્વેદીય ચારે વેદના મંત્રોથી પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ. ત્યાં બલિદાન મૂકીને પધાર્યા હોય તો મેપાભાઈ વગેરેને પણ બોલાવી લેજો. દીપકભાઈ, એ વ્યવસ્થા તમે કરી લેશો ને? અમે ચાલુ કરીએ છીએ. બધાને ચાલના વગેરે કરજો. ખેતાભાઈ ત્યાં ઉભા રહેવાનું છે. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. આદૌ ઋગ્વેદી બ્રાહ્મણા ઋગ્વેદ મંત્રૈઃ પૂર્ણાહુતિં કારયેત ઋગ્વેદઃ. હરિ ઓમ સમુદ્રા દુર્મી મધુમામુદાર ધુપાસના સમવ્રતદવમાનટગ્રદસ્ય નામ ગૃહ્યં દદસ જવા દેવા નામવ્રતસ્ય નાવિહે વયમ નામ પ્રભવાંગ્રદસ્યાસમે યજ્ઞો ધારયામ નમોભિઃ. ઉપબ્રહ્માચરણવશ્યસ્ય માનં જતો શ્રૃંગૌર્મગૌરએતત. અથ યજુર્વેદ વિપ્રા સાવધાન. હરિ ઓમ માધમુદ્રાદોરમે માધર્મામુદા રદોપાગોઢોનાઢમમ્રડવમાનડ. નામ ગુહ્યાન્યદસ્ય જીવા દેવાના મમૃતસ્ય નાભિઃ. વયન્નામ પ્રભ્રવામાઘ્રતસ્યાસ્મન્યગ્રે ધારયામાનમોવે. બ્રહ્માસનવત્યસ્ય માનં ચતુઃ શૃંગો
विद्रोर एतता ॐ चत्वारि ढङ्गातयो अद्यवादाद्वै श्रीरगे सप्तहत्तारो रविदिमहो देवो मर्या श्रीदाहितं भणिर्विगुह्यमानं भवे देवासो घृतमविन्दनाय इंद्र एकगो सूर्य एकजजावेदानेकगो स्वधाया निष्ठचक्षुः गीतार्घ्यान्निरद्या समुद्रा च वप्रजारि पुणाना वक्तरे दारा अभिजाकसेवे हिरण्ययो वेतसो मध्य आसामा सम्यगः सवन्निधरितो नरेणान्तर्हरा मनसा पूयमानाः मयो दृश्य मृगा एव समानाः सिन्दूरिव प्राग्ध्वरे सुगनाथो अन्तर्हरा सुगनाथो वादप्रमय धारा अरुदो नवाजे काष्ठा बिन्दुन्दुर्बिन्वमानः अभिप्रवन्दधमनेव जोखा कल्याण्यधयमा नाथो अग्रिमा धारा समिदो न सन्तप्ताधुनो हचते जातवेदाः कन्या इव वहतु मे ओन्धवा उञ्जनानाभिजागर्भे सूयते चन्द्रजनो धृतस्य धारा अभितत्ववन्ते अभ्यर्गः सत्यरिगव्यमाधिमधुमाधु भद्राद्रवीणानि दत्ता धृतस्य धारा मधुमत्ववन्ते धामान्ते विश्वं भुवनमरिहृतमन्दारमुद्रे हरिअन्तरायुगे के समिधे आप्रदस्यामः मधुमन्तन्त उर्विमा मूर्धानन्देवो अर्हतिं रथिव्या वैश्वानराजातमग्रिमा को साम्राज्यमधिजनाना मासन्न पत्रं जनयन्त देवाः गुणद्वारित्या रुद्रावधवाधमेन्धनां पुनर्ब्रह्माणो वध्वरैदरग्रये सन्तु यजमानस्य कामाः हरिः ॐ सामवेदि ब्राह्मणाः सामवेदमन्त्रं पूर्णाः सामवेदमन्त्रै पूर्णाहुतिं कारयेद सामवेद
सवाभूतानि जातवेदः पुनेहि मा मूर्धानं देवो अर्धिं पृथिव्या वैश्वानराजातमग्रे मोहिको साम्राज्यमधिरेञ्जनानामासन्ना पात्रं जनयन्त देवा मूर्धानं देवो अर्धिं पृथिव्या वैश्वानराजातमग्रे मोहिको साम्राज्यमधिरेञ्जनानामासन्ना पात्रं जनयन्त देवा सकरादय सुरगणानि हरे दिवीर्यै असमिन् दुरामणि दुरारिवलज दिव्या आनन्दो प्रणति नम्रशिरोद्धराद भक्ति महत्त पुलगो तव दारुदेहा दिव्याय या ततमिदं जगदत्मदा ज्ञानीषि हृदि भगणशाग्नि नमो हवतिया नामाम्बिकामखिल देव महर्षि पूज्य भक्त्यानता स्मविदता सुशुभानि साना यशिया प्रभावमतुलं भगवाननन्दो ब्रह्मा हरतनहि वातु बलं बलन्दा चण्डिकाखिल जगद परिपालना या नाशाय जातुमभय समति करोतु शरीरद्वयं रुकथिनां भवनेश्वरति पापात्मनां मृदधियां हृदयेषु बुद्धिः वर्णयाम तव रूपमकिञ्च मे तत्किञ्च दिवीर्यमसुरः नयनानि भूरि सुचरिता हितवद्भूतानि सर्वे सुते प्रसुरते वगणादिकेशो जगतां त्रिगुणाभिदोषै गगना यशे हरिहरादिविरव्यपारा सर्वासयाखिलमिदं जगदं सम्भूतं ममियाकृताहि परमा प्रकृति स्वमनया यशिया नमदनुरताणमुदीरणेन तु परित्रयातु सकले नमगेदु देवी स्वाहा शिवे विद्रुगणा सजतोक्ति हेतु हृदयार्यसे ममत ए भजने स्वधा च या मुक्तिहेतुरविचिन्तमहाव्रतात् अवियशेषु नितिरिन्द्रियतत्त्वसारे मोक्षार्थे बुद्धिनिविरास्त समस्तदोषे विजयासि सा भगवति परमाहि देवे वेदासि देव विदिता किल नरनाद तुरिता दुर्गभवजागरनौरगङ्गा श्रीकृष्णवारिहृदये तकृता देवासा गौरे ममे हरिमौलिकता प्रदेष्टा गिरिशत्सह सममलं परिपूर्णचन्द्रं बिम्बानुकारिकनटोत्तमगान्धिकान्तम् हरिहद्भुतां प्रहसना तरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण पातु देवि कुपितं मृगणीकराल मुदीय यशाङ्गजदियाद्यभियन्नसधिया प्राणात्ममोत्तमहिषा तरदेवतीतं कैर्जयते विकुपिता तकदर्शनेन देवीव्रजेत परमाभवती भवाय तदियो विनाशयसि को भवति कुलानि येनातमेतदजने वयदस्तमेतं मीतं
વિઠ્ઠલં તો વિપુલં વૈસાઢુ રસિયા સંમતા જનપદેષુ ધનાનિ તેષાં તેષાં યશસ્તિમેન્દ્રિવરમવરદાયાસ્તહે વરિવૃતા વનવૃત્યુદારા યેષાં ધરાભ્યુરયદા ભવતિ રસન્નારમ્યાણિ દેવી સકલાનિ સદૈવ કરેવા અન્યાનતા પ્રતિદિनं પ્રગતિં કરોતિ પ્રયાતિ તતો ભવતિ પ્રસાદા લોકત્રયે વિફલદા ધનુતે વિતેજા दुर्गे स्मृता हरिषभीतमसे सजनतो वास्तै स्मृतामतिमितेव शुभं ददासि राहे दुःखभयहारिणिका वदान्या सर्वोपकारकरणाय सदार्थचित्ता ये बिर्हतै जगदुकै सुखं तथैति कुर्वन्तु नाम नरकाय तिराय पापम् राम मृत्युमरिगं यरिवं प्रयान्तो अटवेत्तनोन्नमहिहंस देवे दृष्ट्वैन किं न भवति प्रकरोति बाणा सर्वं सुराधर्षय ग्रहणोऽधिगस्ता लोकात्रयातो विभवोऽपि शास्त्रभूता इत्थं मतिर्भवति ते सदिते साध्वे खड्गप्रभानि कररेणुर्णै ततोऽगै शूलाग्रक्रन्तिनिवहेण तनोरुराणा यथा विनयमं भवदन्दुखान्न योगियाननोदमविलो कयदान्तरीता वृत्तशमनं तव देवी रूपं तथैतवदितिञ्जततुल्यवन्ने वीर्याञ्चहर्तुरसदि स्वपराक्रमाणं वैरिष्वभे प्रकटितै त्वदया त्वयिता ममा भवतु तेजपराक्रमश्च रूपं च शत्रुभयकारति हरिपुत्र यैर्वाणमरणे दुरताकदाता त्वय्येव देवि वरदे भुवनत्रयेते त्रैलोक्यमे तदखिलं रिपुनाशनेन तात्रं त्वया समरमुदनिते विहतवा सीतादिवारिमुगणा वयमायमासुरा विभवं नमासे शूलेन पाहिनो देहि पाहि खड्गेन जातके भद्राणेन पाहिनावज्याने धनेन च अस्यां रक्ष प्रतीत्यां दण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेन मधुरधिया उदरधिया उदधे झोरे सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विघ्नन्तिके यानि चात्यान्नघोराणि तैरक्षास्वादधावो शूलगदादीनि यानि चास्त्राणि दण्डिके हरवल्लभसंगैरे तैरसमानः देवसुर्वाच देवावसुदासुरे दैवैकशोमायनन्दनोर्दये जगतं रात्रि तथा गन्धानां अविद्यारुणैः वेदो वेदोभिः प्रसादसुमुखी समस्त प्रणतासुरा देव्युवाच सर्वे यजगमत्तो विवाञ्छिता देवावचो भगवत्या कृतं सर्वजगन्ति निवडिष्यते यदयानि हदा धतरोरथमागं महिधा मागं महिषे साधुनाधन्धुराधन्नो हिन्धेना यस्मद्देशे दर्शनत्यमलानि तत्सवेदर्वैदर्धारारढम्बरा रत्नादं भवता सर्वदा ॐ ऋषिवाच प्रसादिता देवै जगदत्ते तथात्मने तथेत्युक्त्वा भद्रकाले
तथा संपरिषुम्भयो तत्सर्वमयाख्याता यथा बोलो चामुंडा महाराज की यज्ञ नारायण भगवान की पद्धरा हरि ओम माई का चवे दिशरचवे दिशरचवे पांचचवे पांचचवे सप्तचवे सप्तचवे नवचवे नवचम एकादशचम एकादशचमे त्रयोदशचमे त्रयोदशचमे पञ्चदशचमे पञ्चदशचमे सप्तदशचमे सप्तदशचमे नवदशचमे नवदशचम एकविद्धो सतिष्ठम एकविद्धो सतिष्ठमे त्रयोविद्धो सतिष्ठमे त्रयोविद्धो सतिष्ठमे पांचविद्धो सतिष्ठमे पांचविद्धो सतिष्ठमे सप्तविद्धो सतिष्ठमे सप्तविद्धो सतिष्ठमे नवविद्धो सतिष्ठमे नवविद्धो सतिष्ठम एकत्रिको सत्तम एकत्रिको सत्तमे त्रयस्त्रिको सत्तमे जगरे नगलवादाम ओम नमस्ते रुद्रमन्यवादोराय घवे नमः बाहुभ्यामुदरे नमः राजे रुद्रशिवातनो रघोरा पापकाशिने दयान सर्व संतमया गिरिसंता पिजा कसे जाने गो गिरिसंता से विवर्गस्तवे शिवांगिरिद्रधा गुरु माहिको से गुरु जगता शिवे नवजसात्वा गिरिजाचा पदामसे जदानः सर्वविद्यागादाय समग्रो सुमना असता अधियवो जदधिवगदा प्रथमो दैत्यो भिखगा अह्योश्च सर्वाञ्जं भयं सर्वाश्च जातुदान्यो धराजे परासुवा असो यस्ताम्रो अरुण ओदबब्रोः सुमङ्गलः जय जय नगोरुद्रा अभितो दिक्षुसृता सहस्रसो वैखागुहेण इमहे नमोऽस्तु नीलगिरे पायलहराक्षाय मेढुके अथो ये अस्य सर्वानो हन्तेभ्यो करन्नमः प्रमोद्यधन्वनस्वमुभयोर्राज्ञोर्यम्मा ज्वस्तते हस्तैखवः पराता भगवो भवा विजयान्तनोः गोपरदिनो विधल्यो मानवो उत अनेसन्नस्य जा इखवः भूरस्य गदे जाते तेर्मेनुष्टमास्ते बभो पदे धनोः तयास्मान् विश्वदस्वमयक्ष्मया परिभूया परिदेदन्वनो हे तेरजमान् मृणत्तविदवदः अथो याइको दिस्तवारे अस्मान्निदेहितम्मा अवदनियादानिदवग्गोदहदराक्षस देखो दे निसर्जसल्याना मुखा शिवो नः सुमना भवा नमस्त आयुधायानन्ददाय दशनवे उपाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने मानो महान्तमुदमानो अर्भगमान उक्षान्तमुदमान उक्षितम्मा मानो पदे पितरमोदमातरं मानः प्रियास्तन्वो रुद्ररे रेखः मानस्तो गेदनये मान आयुगी मानो गोघुमानो अथवे कोरे रेखः मानो वेरान
ओम दिव्याः साम्रातां राधिव्याय राधा च विश्वकर्मणः समावर्तताग्रे तस्य दृष्टा वेदतरूपमेति तद्वर्तस्य देवत्वमा जानमग्ने वेदाहमेतां पुरुषं महातमादित्यवरणौ तमसः परस्तात् तमेव वेदितवाद्य प्रत्युमे धीनान्यः पापियते यनाय प्रजापति चरति गर्भे अन्तर्धायमानो बहुधा विजायते योने पारे वस्यांते देरा तस्मेन् हतस्सर्वभुवना निप्यसवा जो देवेभ्यः तपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मणे रचं राम्याञ्जनाय तो देव अग्रे तव ब्रुवन्नः तस्देवां ब्राह्मणो विद्यासस्य देव असन्वसे श्रीश्चरे लक्ष्मी च भग्ना महोरात्रे पारसवे नक्षत्राणिरो पामधविनौ व्यात्तम् निरान्निगानमो मएका सर्वलोकम् मएकानः वासो पवित्रमासि साताधारौ वासो पवित्रमासि सहस्रधारम् देवदवासविता पुनस्तपसः पवितरे न सतता रेण तुदमत् कामदुःखः स्वाहा बोले चामुंडा मात की यज्ञ नारायण भगवान की वेद नारायण भगवान की लखीकर दादा बाबू दादा चावल मलाई मातरी मोमाई मातरी यज्ञ नारायण भगवान नमः पार्वती पतये हर हर महादेव આ ત્રણેય દિવસનું કાર્ય ખૂબ સુંદર સારી રીતે પૂર્ણ કરાવવાવાળી મારી માં ચામુંડાના ચરણોમાં વંદન કરતા પ્રાર્થના કરું ને બીજા નંબરમાં અમારા બ્રાહ્મણોએ તાલીઓથી વધાવવાના અમારા કપિલભાઈ કે જેમના સાઉન્ડ સિસ્ટમ હતી તો અમે તમારી કર્ણેન્દ્રિયો સુધી પહોંચી શક્યા બાકી શીખ્યો વાગતી હોય તો કર્મ મજા આવે નહીં એવું અમારું કચ્છનું નજરાણું કપિલભાઈ કચ્છમાં યજ્ઞ હોય ત્યારે અમારા કાર્યમાં એ જ હોય એમના સિવાય અમને ખાવા ના આલો તો ચાલે પણ કપિલ જોઈએ એટલે એવા કપિલભાઈને પણ તમે બધા તાલીઓથી વધાવજો કે અને પાછું ચુસ્ત સ્વામિનારાયણ છે અને ખૂબ પવિત્ર માણસ છે પૂજા સેવા પાઠ કર્યા વગર નીકળે નહીં મંદિરના દર્શન કરે અને પવિત્ર પુરુષ જ્યારે એક ઓપરેટર તરીકે હોય તો એનો એક આનંદ હોય તો એમને પણ અમારા બંસીધર સ્ટુડિયોવાળા ભાઈ જે દેશ અને દુનિયાની અંદર બધાને લઈ જઈ રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જે આપણા યુટ્યુબના માધ્યમથી આપણા પધર ગામને ખૂબ આગળ લઈ જઈ રહ્યા છે આવો હવે આપણે આરતી તરફ જઈ રહ્યા છે પ્રથમ આરતીના યજમાન પરિવાર અમારો વાલો પરિવાર પ્રથમ આરતીનો માતાજીની એ પરિવાર મંદિરમાં પહોંચશે એમના પરિવાર પૈકી એક પરિવાર અહીંયા રહેશે જોકે એ તો ઉછવણીમાં ખુંગલા પરિવારમાં બેઠેલા જ છે પણ એ પરિવારના એકલા એ જ પરિવારના સજ્જનો ભાઈ આપણા એક ભૂદેવશ્રી મંદિરમાં પહોંચે હલો હલો આપણે પ્રથમ આરતીના કાનાભાઈ ભીમાભાઈ ખુંગલા અંતરજાળ પરિવારવાળા કાનાભાઈ ભીમાભાઈ ખુંગલા એ માતાજીના મઢમાં પહોંચશે અને આપણે અહીંયા આરતીની શરૂઆત કરીશું બાપુ બધા આરતી પ્રગટ કરજો પહેલી આરતી ત્યાં મંદિરમાં પાઠક સાહેબને વિનંતી કે જરા મંદિર તરફ નજર કરી આવજો